તો કોનું સૂત્ર બનાવવાનું છે? વિદ્યુત પ્રવાહનું. તો જેનું સૂત્ર બનાવવાનું એ સૂત્ર બરાબરની ડાબી બાજુ લખવું પડે ને. તો વિદ્યુત પ્રવાહ બરાબર શું? તો એકમ સમય. એકમ સમય મતલબ પ્રતિ સેકન્ડ પ્રતિ મિનિટ. તો એ પ્રતિ શબ્દ કેમ વાપરીએ છીએ ખબર છે આપણે? એ છેદમાં આવે. ક્યાં આવે? તો જેના આગળ એકમ શબ્દ વાપરે ને છેદમાં લખીએ. ચલો એકમ સમય છેદમાં લખ્યો. અંશમાં કોણ છે? કોનો જથ્થો? તો અંશમાં કોણ આવ્યું? વિદ્યુત ભારનો જથ્થો. યા તો વ્યાખ્યા ઉપરથી સૂત્ર યાદ રાખો, યા તો પછી સૂત્ર યાદ રાખો. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારનો જથ્થો ભાગ્યા સમય. વિદ્યુત ભારનો જથ્થો ભાગ્યા સમય. આના ઉપરથી વ્યાખ્યા કઈ રીતે બનાવવાની? તો કે વાહકના આડછેદમાંથી, મિત્ર પાછળ અવાજ નહીં, વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. યા તો આ રીતે યાદ રાખો, બરોબર. અને એના ઉપરથી સૂત્ર યાદ રાખો, વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત